હાલો મિત્રો એક રૂલ આવો તો ફાઇનલી જો મિત્રો ટોચન લાગી ગયું છે. જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો શું કહે મિત્રો, મોજમાં? તો બધા એકદમ મોજમાં જશો. આજ આપણા ફરી એક નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો આજ આપણે લઈને આવી ગયા છીએ એક ધમાકેદાર રમત સાથે. અને આ જો આપણા ઘણા બધા મિત્રો અહીંયા આવેલા છે અને જો આવી કંઈક રીતે રમત રમે. હાલો આપણે એને પૂછવી. હાલો ભાઈ, પહેલા તારથી કી રમત રમો? સિમ્પલ ઠેક. સિમ્પલ ઠેક એટલે આ રમતમાં શું આવે? ઠેકવાનું. તું ભાઈ બોલ તો આમાં કી રમત રમો છો? સપ્પલ દોડી નામીને ઠેકવાનું. હા, આમાં ઠેકી જવાનું એમ? હા. તું બોલ તો સિમ્પલ ઠેક. સિમ્પલ ઠેક મિત્રો રમી છે. હા, સિમ્પલ ઠેક રમી છે. હા પછી કી દોડી નામીને ઠેકીને વીયું લેવાનું. તો હવે મિત્રો જો આ બધા એની રીતે લાઈનમાં ગોઠવાઈ ગયા છે. હવે કરવી છે રમત સ્ટાર્ટ. એને આપણે પહેલા જોઈ લઈએ કઈ રીતે ગોઠવાના છે. જુઓ આવી રીતે એક પાછળ એક અને એ જુઓ હું તમને પહેલાં રમતનું થોડુંક જ્ઞાન આપી દઉં. તો એ ત્યાંથી આમ દોડીને આવશે અહીંયા અને આ સિમ્પલ છે ને આમ કરીને અહીંયા આમ પગ રાખવાનું, પછી આમ કરી આમ ફેંકવાનું. એવી કાંઈક રમત છે. તો હાલો મિત્રો હવે હું અહીંથી એનો વ્લોગ ઉતારું છું અને રાખો કન્ટિન્યુ. હાલો 1 2 સ્ટાર્ટ. જો મિત્રો આમ મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે ને આમ તો આવી રીતે કાંઈક ઠેકવા રમવાનું હાલે છે. તો એકવાર ઠેકાઈ જાય એટલે ફરીથી પાછા સિમ્પલ થોડાક વધારી નાખવાના. હાલો મિત્રો તમે લાઈવ જોતા જાઓ. જો આમ થોડું વધારતું જવાનું. હવે ઠેકી જાઓ બધા. હે અર્પિત બધાય તમભાઈ હાલો. હવે મિત્રો વધારે કરી નાખ્યું છે આમ જુઓ, બહુ પક્કું કરી નાખ્યું છે આ ઠેકવાનું. અને હવે બધા થોડાક આઘા વ્યા જશે અને ફૂલ ફોર્મમાં આવી જશે. હવે પહેલાં તો જોવી છે આ કેટલાક ઠેકી શકે છે. બધાનું પાણી માપવાનું છે આજ. જો પહેલાં હું તમને બધાનું ચહેરા બતાવી દઉં. આ બધા છે. હવે જો આગળ થોડીક વારમાં ઠેકે છે. ઊભા રહેજો, ઘડીક ખમજો, નકર તમે આગળ ગસ કરશો. મારે વિડીયો મરકું જોવું પડે, નકર મિત્રો અહીંયા ગસ કરી નાખું. તો આ સંપલ ઉપર રડી જાય તો આઉટ કે. તો ઊભા રહેજો. હાલો આવી જાઓ. હાલો પેલો. તો મિત્રો આવ્યો છે. તો મિત્રો હાલો પેતિક ઠેકી જો. હાલો બીજી એક. હાલો ના ધાર્મિક ભાઈ ઉભા તું પાછો આવી જા. હાલો ધાર્મિક ભાઈ, તમે થઈ જશો ગેમમાંથી આઉટ. હવે આવી આવો. એ હરપિત નતો આઉટ. હરપિત નો પગ એમ પાડી ગયો હતો. તને ખબર ન હોય તારે બે જાવ. તું અહીં બે. હાલો મિત્રો હવે 4 જણા. હાલે તમે બે આવો જલ્દી. તો હાલો 2 બાકી છે ને, આવો જલ્દી. હાલો જો મિત્રો હવે હાલો આવો. તો મિત્રો આ ભાઈ આઉટ થઈ જશે. આ ઠેસ આવી એટલે જ કહું છું તમે આઉટ થઈ જશો. શાંતિથી બેસી જાઓ. કી હાલ ચાલ મિત્ર, બેસી જાઓ. હાલો મિત્રો ફાઇનલ અર્પિત વ્લોગર આવે છે. હાલો મિત્રો એ તો એક ગાય ઠેકી જશે. હાલો તમે 3 રાસો અને થોડું વધારી ગયો. ભાઈ એટલું વધારે નહીં. હવે ફાઇનલી મિત્રો કાંઈક આવી રીતે આપણે બહુ પોળું કરી નાખ્યું છે. સિમ્પલ કૂદ મોડે પણ ઠેક છે ને. 2 જણા તો ગેમમાંથી રૂલ આઉટ થઈ ગયા છે. હવે જોઈ છે. હાલો ઉભા રહેજો. સ્ટાર્ટ. હાલો તો હાલો ફાઇનલી મિત્રો જયરાજભાઈ જીતી જશે. હાલો જેનિલભાઈ જીતી જશે. અર્પિતભાઈ જીતી જશે. હાલો ફાઇનલી 3 જીતી જશે. હાલો મિત્રો એક રૂલ આવો. હાલો એક જો. હા બોડો વાહ જેનિલ વાહ. હાલો અર્પિત. હા ઠેકી ગયો. ફાઇનલી મિત્રો આ એક ભાઈ આઉટ થયા છે ને અત્યારે 2 અર્પિત ને જેનિલ વચ્યા છે. હાલો હવે જોવાનું છે. હવે મિત્રો આ ફાઇનલ લગભગ આમ જુઓ 6 થી 7 ફૂટ જેટલું આ પગથું છે અને હવે 2 જ ભાઈઓ વચ્યા છે. હાલો હવે એ જોઈ કોણ ઠેકી. મિત્રો 8 થી 7 ફૂટ જેટલું છે પગથું અને હવે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. હાલો ભાઈ આવજો. તો જો મિત્રો આવી જશે જેનિલભાઈ. ઓહ જો મિત્રો હારી ગયો. એ પગ માથે ગયું છે એટલે એટલો બધો નથી વાંધો આવ્યો, પણ હવે જોઈ છે તમે આમ ઠેસ લઈને ઉપર ઠેકડો મરાય. હાલો હવે અર્પિત એટલે બધા ગયા. વાહ અર્પિત ને ભાઈ પાની અડી ગઈ છે.
તોય બધાય કરતા થોડોક વિનર અર્પિત કહીએ કાંઈ હું છું ભાઈ તમને મમ્મી ચાઈ ને તો કેમ વેલા હારી ગયા પગમાં પાણો વાગ્યો એટલે એમ ન થતા હાલો ભાઈ તમારે શું છું ચાઈ તો હાર્યું કામ છે કેટલું બધું છે હાજી તો લાવી ને હાલો તમારે પાણો વાડી જો મત તો આને પગમાં પણ ઓડી જશે જો મિત્રો એનો કેવું વાગી ચાલો હાલો તમારું શું હતું ભાઈ 7 થી 8 ફૂટ રહી ગયું હતું અને છેલ્લે સપલ ને અડી ગયો હા 8 ફૂટ તો પાક્કું હો મિત્રો માપીને રાખેલું છે 8 ફૂટ હાલો ભાઈ તમારે એક જરી ગડી જો તમે નંબર 1 જ આમ તો કેવા પણ તમે આમ ભાઈ બધા આની માટે એકવાર જોરદાર તાળીઓ પાડી નાખો હાલો તો મિત્રો હવે કાંઈક બીજું કરી રહ્યા જઈ રહ્યા છે તો હાલો હવે મિત્રો નવું કાંઈક કરવી હાલો શું કરવું છે હવે નવું શું કરવું નવું ફરીથી રિવ્યુઝ માં ફરીથી આનું આ તો ન હોય હવે મિત્રો આપણે જો કાંઈક રમત એની રીતે ગોઠવે છે ને આપણે તો એક ચેલેન્જ આપ્યો તો એ પૂરો કર્યો પણ હવે એની રીતે ચેલેન્જ કરશે ને એમાં પણ બે ટીમ ઉપર પાડવાનું કહે છે એમાં આપણને કાંઈ ખબર નથી બે જણા લેવા જશે અને એ પહેલાં હાલો હું બતાવી દઉં મારા ગામમાં જો આવી રીતે મોરલો બોલે છે અહીંયા માતાજીના માટે જો આવી રીતે કાંઈક મોરલો બોલે છે અને આવો મોરલો કોના ગામમાં છે જરાક કોમેન્ટમાં જણાવતો જાય જો નામ બટને તમે અહીંયા ક્યારેક નીકળ્યા હતી જોયો જ હશે આવી રીતે કાંઈક મોરલો બોલે છે ને આપણે વાટે જવી આ જઈ કાંઈક નવું પ્લાન લાવે ગેમ રમે તઈ આપણે એને કાંઈક ચેલેન્જ આપી હવે એ બધા ભાઈઓ ગયા જ છે અને આગળ આવે છે થોડીક વારમાં કાંઈક દોવડું તો કાંઈક લેવાનું કહેતા ને 3 જણા આમ હશે પણ હાલો હવે જોવી આગળ શું બને છે હવે મિત્રો એણે કાંઈક નવું જુગાડ લાવ્યા છે અને 2 જણા વસાડે ટોચન થવા જઈ રહ્યું છે હાલો બતાવું તો આવી રીતે કાંઈક વચમાં પટ્ટો નાખે છે ગુલાબી લીલો એટલે જેથી અહીંયા લાઈન કરી દીધી હવે આગળ કરશે ટોચન કરશો કે અમે દોરા ખેંચશો મિત્રો સારે જુઓ તૈયાર છે જોંડિયર વર્સિસ સૌરાજ હા તે જોંડિયર જોંડિયર વર્સિસ સૌરાજ જો ગામમાં ભેંસું પણ હાલી જાય છે ભેંસો અભિલા બાય હવે તૈયાર થઈ ગયું છે ફાઇનલી ટોચરનું ઉભા રહે પેલા હું તો હવે તૈયાર થઈ જઈ રહ્યું છે અને બે બાજુ બબેને ગોઠવી દીધા છે હાલો જો આવી રીતે કંઈક બે ને બબે બાજુ ગોઠવી ઉભા રહો હું સ્ટાર્ટ કે આમ આટી મેલજો આટી નહીં મેલજો હાલો આમ રાખો છે આમ રાખો હા બા ભાઈ એમ રાખવા દે હાલો થોડુંક આમ હે બસ થોડુંક ભાઈ કાંઈ નથી કરવું ભાવ જો કેટલા 2 જ રાઉન્ડ થા 2 જ રાઉન્ડ થા કોણ જીતે સેજ આમ રાખો બસ કોઈ કસ્તણ નહીં કરતા હું કહું ત્યાં સુધી 1 2 3 સ્ટાર્ટ તો ફાઇનલી જો મિત્રો ટોચન લાગી ગયું છે લ્યો ઓરે લા તમે તો કાંઈ સૌરાજ વાળા જીતી ગયા તમે 2 એક સરખા મોલામ તો એક ઝીણકો તમારે કેટલું થાય 7 ને 8 14 ને હમણાં 8માં અમે આવ્યા હોળ થાય તો મિત્રો પહેલા જ રાઉન્ડમાં આપણે આ બે જીતી ગયા છે હવે બીજો રાઉન્ડ જોઈ 3 ને 2 જ રાઉન્ડ હાલો ઉભા રહો ભાઈ તમે આટલું બધું પેલા આગું સતાણ કરો આમ રાખતો હજી આમ રાખો જેની ભગું જાવજો આમ રાખો ઉભા રહો હું પટ્ટે જ ઉભો રહો મેલજો ખેવાનું ન હતા ઢીલું રાખવાનું ભાવ તો મને કે બધું દોરી નો ખ્યા આવી જોઈએ પછી ગુલાબી મેં વશમાં રાખ બસ હાલો 1 2 3 સ્ટાર્ટ હાલો જોઈ જની યો એ લીરો નો પકડ કેવો યો મિત્રો ફાઇનલી બીજું રાઉન્ડ જીતી જા તમને અલા હું કેવું હવે બે ને ઉદાસ થઈ જાવ પાછો ખોટો ઓવર એક્ટિંગ કરે છે મિત્રો ઓવર એક્ટિંગ કરે જો આ બે હારી ગયા છેલ્લો રાઉન્ડ હવે નથી કરવો હવે ખબર પડી ગઈ તમે 2 જીતી જાય એટલે તમારી જીત થાય હાલો 2 કહી દો જો મિત્રો બહુ વટ ઉપર આવ્યા છે હાલો જોઈ ઉભા રહો બરાબર
1 એ મિત્રો આટી માર જાત માટી કડું આલે આ ઉભા આટી તમે મારજો હવે હું ઉભા રહો હું વશમાં ઓલું પીછું જો આયો આટી વાળો આવે ઉભા રહો તમારે જેમ આટી વાળી મારજો હતાણ નો દોરી થાય છે દોરી ઢીલી રાખો તું હાલો 1 2 3 અને સ્ટાર્ટ હાલો મિત્રો ફાઇનલ ટોચન લાગી ગયું છે હાલો આજકાલ આ જીતી જશે મિત્રો 2 રાઉન્ડ ઓલા જીત્યા હતા અને 2 રાઉન્ડ એક રાઉન્ડ ધામભાઈ જીતી ગયા હતા અને 2 રાઉન્ડ દેવલ ને જીત્યા હતા પણ હવે કાકી નવું કરી રહ્યા છે હાલો તો કરો તો સ્ટાર્ટ તો અહીંયા તો આ જન તમે બે કેવા છે આ બે બોલ હતા બસ હાલો હવે હાલો હવે આજનો આપણો મોટા એ તો કાંઈ વાંધો નહીં પણ હવે કરશું નેક્સ્ટ વિડીયોમાં પણ હવે આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે ટૂંકમાં તો પતાવી નાખવી હવે તમારું જે કાંઈ મત હોય એ કહીજો હાલો ભાઈ તમારે કાંઈ કહેવાનું છે કોઈને મિત્રો અમે જીતી ગયા નાસ્તો તો કઈ ઇનામ નહીં હાલો તમારે કાંઈ કહેવું છે અમે જીતી ગયા લાઈક કરજો શેર કરજો મિત્રો ખોટું બોલે હાલો હવે તમારે તારું ભાઈ કાંઈ કહેવાનું છે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ ટેકમાં જીતી ગયો તો હાલો મિત્રો તમને હાથ કરજો હાલો બસ હાલો મિત્રો જીતવીને મિત્રો તો ઇનામ નો રાખે અમે નો જીતવી લે તેથી ઇનામ રાખે એવું હોય નકર મિત્રો આ બધા ઇનામ જીતી જાય કાલે આપણે ઇનામ રાખ્યું હતું એમ જ હવે કાલ પાછું કાંઈક ઇનામ ગોઠવી ચાલો પણ હાલો હવે 200 રૂપિયાનું ઇનામ રાખવાનું છે મિત્રોને હાલો મિત્રો હવે કાલના કાંઈક નવા વિડીયોમાં આવીશું કાંઈક ધમાકેદાર સાથે તો મિત્રો હવે આજનો બ્લોગ આપણો અહીંયા સુધી તો હું આશા રાખું કે આજનો મારો બ્લોગ બધાને ગમ્યો હોય જો આજનો બ્લોગ ગમ્યો હોય તો બધા ભાઈ પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય ઠાકર જય શ્રી રામ